મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વિવિધ વિભાગોના 79 જેટલા કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં પ્રગતિનગરમાં 133 કરોડના ખર્ચે ગુજરાત હાઉસિંગ બોર્ડના 900 જેટલા આવાસના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રીએ શહેરના યોગી ફાર્મ ખાતે જાહેર સભાને સંબોધી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, કોર્પોરેશન કમિશનર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દરેક જગ્યાએ થતા હોય, પણ મને એક વસ્તુનો આનંદ થયો કે એમણે એવું કીધું કે અમે ક્વોલિટી ઉપર પૂરો ધ્યાન આપીશું, અને જો ક્વોલિટી ઉપર ધ્યાન આપીને કામ કરશે તો નડિયાદ જેટલા પૈસા જોઈશે એટલા। ખૂબ જૂનો પ્રશ્ન આજે ઉકેલાઈ ગયો છે। 900 મકાનો નવા બનવા જઈ રહ્યા છે, એટલે આજે ખાતમુહૂર્ત થયું છે, એટલે 2 વર્ષમાં પૂરા થઈ જશે અને એ લોકો ફરીથી પાછા એમના ઘરમાં રહેશે।